ડુપ્લિકેટ ટિકિટ આપતો કંડક્ટર ઝડપાયો। વેરાવળથી મોરબી જતી બસના કંડક્ટરે 11 જેટલા મુસાફરોને નકલી ટિકિટ આપતા ફૂટ્યો ભાંડો। સરપ્રાઇઝ ચેકિંગમાં ઝપટે ચડ્યો। ગુજરાતમાં એક બાદ એક નકલી કર્મચારી, કચેરી અધિકારી કે વસ્તુઓ પકડાઈ રહી છે, ત્યારે રાજકોટથી વેરાવળ જતી બસમાં એસટી બસનું સરપ્રાઇઝ ચેકિંગ કરતા કંડક્ટર દ્વારા મુસાફરોને 11 જેટલી ડુપ્લિકેટ ટિકિટો આપવાનું સામે આવ્યું હતું અને એસટી વિભાગ સાથે ₹2030ની ઉચાપત અને છેતરપિંડી કર્યાનું સામે આવ્યું હતું, જે મામલે ફરિયાદ નોંધાતા વંથલી પોલીસે ડુપ્લિકેટ ટિકિટો આપનાર કંડક્ટરની ધરપકડ કરી છે। શનિવારે બપોરના સમયે વંથલી બસ સ્ટેશનમાં GJ18Z0717 નંબરની વેરાવળ મોરબી રૂટની એક્સપ્રેસ બસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બસના કંડક્ટરે વેરાવળથી રાજકોટ જઈ રહેલા મુસાફરોને 4 ટિકિટ ડુપ્લિકેટ નંબરવાળી તેમજ વેરાવળથી જૂનાગઢ જઈ રહેલા 7 મુસાફરોને અલગ અલગ 7 ડુપ્લિકેટ ટિકિટ મળી કુલ 11 ટિકિટો આપી હતી, ત્યારે એસટી બસના સરપ્રાઇઝ ચેકિંગમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને બસના કંડક્ટર દ્વારા ₹2030ની ઉચાપત કરવામાં આવી હતી। મોરબી ડેપોના બસ કંડક્ટર પાર્થ જશવંતરાય મોદી સૌથી પહેલા બસની અલગ અલગ રૂટની ઓરિજિનલ ટિકિટ કાઢી તેની પાસે રાખી લેતો હતો। ત્યારબાદ તેના મોબાઈલમાં કેમ સ્કેનરથી ની મદદથી ટિકિટ સ્કેન કરી આ ઇમેજને તેની પાસે રહેલા થર્મલ રિસિપ્ટ પ્રિન્ટરને મોબાઈલમાં બ્લૂટૂથથી કનેક્ટ કરી ડુપ્લિકેટ ટિકિટોની પ્રિન્ટ કાઢતો હતો। આ ડુપ્લિકેટ ટિકિટોની પ્રિન્ટ કાઢ્યા બાદ બસનો કંડક્ટર પાર્થ મોદી પેસેન્જરને ડુપ્લિકેટ ટિકિટો આપતો હતો, ત્યારે ચેકિંગ દરમિયાન એસટી નિગમની પેસેન્જર ટિકિટથી થતી આવકમાં કંડક્ટરે ₹2030ની ઉચાપત કરી છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી। પોલીસે કંડક્ટર પાર્થ જશવંતરાય મોદીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। TV18 ન્યૂઝ, જૂનાગઢ।